તે સગીરે સર્જેલા અકસ્માતના મામલે કિશોરે અકસ્માત સર્જતા સગીરાનું મૃત્યુ નીપજ્યું હતું અને આ અકસ્માત મામલે કાર ચાલકના પિતાની ધરપકડ થઈ છે। કાર ચાલકના પિતા સામે ગઈકાલે પોલીસે ગુનો દાખલ કર્યો હતો। આ સમગ્ર ઘટનાની વિગતો આપને જણાવીએ કે સગીર યુવક કાર ચલાવી રહ્યો હતો અને બેફામ રીતે કાર હંકારીને તેણે એક સગીરાને અડફેટે લીધી હતી, જેમાં તે ગંભીર રીતે ઘાયલ થઈ હતી અને ત્યારબાદ તેને હોસ્પિટલ લઈ જવાની ફરજ પડી હતી, પરંતુ ત્યાં તેનું મૃત્યુ નીપજ્યું। આ ઘટના બાદ કાર ચાલક સગીરના પિતા અને ભાઈને પકડી પાડવામાં આવ્યા હતા અને ગઈકાલે જ કાર ચાલકના પિતાની ધરપકડ કરવામાં આવી અને સમગ્ર મામલે પોલીસે કાર્યવાહી તેજ કરી છે। કાર ચાલકના પિતા સામે ગઈકાલે પોલીસે ગુનો નોંધ્યો હતો અને ત્યારબાદ તેની ધરપકડ કરી લેવામાં આવી। આ સમગ્ર ઘટનાના જે દ્રશ્યો સામે આવી રહ્યા છે, ત્યાં આ કાર એક સગીર ચલાવી રહ્યો હોવાની વિગતો મળી હતી અને ત્યારબાદ આ સમગ્ર ઘટનાને લઈને તપાસ હાથ ધરાય। જોકે કિશોરે ગંભીર અકસ્માત સર્જતા તેમાં એક સગીરાનું મૃત્યુ નીપજ્યું હતું। વધુ વિગતે વાત કરી રહ્યા છે, જોડાઈ રહ્યા છે ટીવીના સંવાદદાતા યુનુસ ગાઝી। યુનુસ, શું વધુ વિગતો? જયેશ, ગઈ 31 તારીખે સાંજે 4:30 વાગ્યાના સુમારે પૂની જેવી ઘટનાનું અમદાવાદમાં પુનરાવર્તન થયું હતું। થલતેજના મલાવ તળાવ નજીક પોતાના ઘરની નજીકની સોસાયટીમાંથી જે 16 વર્ષીય સગીરા દિવ્યા નામ હતું તેનું, તે પસાર થઈ રહી હતી। તે સમયે જ પૂરપાટ ઝડપે જઈ રહેલ ફોર્ચ્યુનર કારે તેને અડફેટે લીધી હતી। ગંભીર ઇજાઓ પહોંચી હતી। સારવાર માટે તાત્કાલિક તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, પરંતુ કમનસીબે 2 દિવસની સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું। આ સમગ્ર મામલે એન ડિવિઝન ટ્રાફિક પોલીસ દ્વારા કિશોર વિરુદ્ધ તો કાનૂની કાર્યવાહી કરવામાં આવી જ હતી, પરંતુ આ જે કાર હતી તેનો માલિક, તેનો જે નાનો ભાઈ હતો તે અને તેના પિતાની બેદરકારી સામે આવી હતી। નિયમ અનુસાર આ બંને વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। 17 વર્ષીય કિશોરના જે ભાઈ છે નિલેશભાઈ ભરવાડ અને તેના પિતા ગોવિંદ ભરવાડ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને આજે હવે ગોવિંદભાઈ ભરવાડની ધરપકડ કરવામાં આવી છે। જે રીતનો અકસ્માત સર્જાયો હતો તેને કારણે પરિવારજનોની માંગ હતી કે આ અકસ્માત સર્જનાર કિશોરના પરિવારજનો વિરુદ્ધ સખત કાર્યવાહી કરવામાં આવે અને તેને પગલે ટ્રાફિક પોલીસ દ્વારા જે કિશોરના પરિવારજનો વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરવામાં આવી છે અને હવે પિતાની ધરપકડ કરવામાં આવી છે। બિલકુલ, આભાર યુનુસ। તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો આ સમગ્ર મામલે પિતાની ધરપકડ બાદ પોલીસે કાર્યવાહી તેજ કરી છે।